वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरे कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र कथा कविश्वर दलपतराम विरचित आ ग्रंथनो अध्याय 33मो। छेल्ले નીલકંઠ વર્ણી વિચરણ કરતા કરતા જગન્નાથપુરી પહોંચ્યા છે। જગન્નાથપુરીમાં ઇન્દ્રદ્યુમ્ન સરોવરને કિનારે ભગવાને ત્યાં આસન જમાવી અને ધ્યાન ભજન અને જે કોઈ મુમુક્ષુ આવે એમને ઉપદેશ આપે છે, ભગવાનની વાતો કરે। લોકો ખેંચાયા એટલે તળો પડ્યો। કોઈ પણમાં કોઈ પણ ખેંચાય, હા તો હવે ખેંચાવું નહીં, મતલબ એવું થયો ને। પણ હવે જ્યાં દિવ્યતા દેખાતી હોય, સભ્યતા દેખાતી હોય અને સદ્ગુણ સારા દેખાતા હોય તો માણસ ખેંચાય જ। મુમુક્ષુ જીવ ખેંચાય। ત્યાં બેસવું ગમે, ત્યાં સાંભળવું ગમે, ત્યાં સેવા કરવી ગમે, એના દર્શન ગમે, આ બધું જ ગમે। એમાં મોક્ષનો વાંક નથી। પણ હવે એટલી સમજણ પેલા સામેવાળામાં હોય તો વાંધો ન આવે। નહીંતર કે ભાઈ આ અહીંયા આવતો તો બંધ થયો અને ન્યા જવા માંડ્યો, આ નવો આવ્યો એનો પ્રોબ્લેમ છે, હે ત્યાંથી શરૂ થાય। પછી એના ઉપર ઈર્ષા ને દ્વેષ ને વેર ને ઝેર ને આ બધું ચાલુ થાય। તો જગન્નાથપુરીમાં આવું થયું। નીલકંઠ વર્ણી તરફ બધા ખેંચાય। એમાં જૂનાવાળા બધા હતા ને, આ જૂના નવાનું જૂના નવાની માથાકૂટ છે બધી। હા આવશે આમાં, કાંઈ નહીં હાલશે, બીજું હું કાપી નાખશું કંઈક। હા એને પછી બળતરા ને આ પ્રોબ્લેમ ને પાર ને ઉજાગરા થાય વધારે, પછી હેરાનગતિ થાય। એટલે લોકોએ પછી નીલકંઠ વર્ણી સાથે વેરઝેર કર્યું। પેલા તો અંદરો અંદર પેલા નીલકંઠને ધમકાવ્યા, તારી જાતના કે આજના ટબુડી આવ્યો છો, અહીં મારી સેવા કરજે, ક્યાંય જાતો નહીં। નીલકંઠ વર્ણી બિચારા સેવા કરે, રાજી કરે, બધુંય કરે, જે કે કરે, નો કરવાનું કરાવે, એવું લખ્યું છે આમાં, બોલો। હા પણ બીજા કે ન્યા નહીં અહીંયા, પેલો કે ન્યા નહીં અહીંયા, ત્યાં જઈ જવાનું જ નહીં તારે, અહીં સિવાય ક્યાંય જવાનું જ નહીં તારે। પછી અંદરો અંદર ડખ્ખો થયો, પેલા બોલાચાલી થઈને, પછી ભાઈ ગાળાગાળી થઈને, પછી લઠ્ઠાલઠ્ઠી થઈને, પછી તો બરછી ને તલવાર ને ધોકાન ત્રિશુલ ને બંદૂકો લોહી લોહાણ થઈ ગયો। यो बहुवाद विवाद चलाया उभय पक्ष, तब ते बंधाया उभय परस्पर, निंदा करही प्रतिदीन वेर विशेष धरही, मुनि परस्पर गारी उचारी। मुनि परस्पर मुनि લ્યો, હવે એ મુનિ ગાળું બોલે એટલે કેવું લાગે?
સારું લાગે? કોઈ ન સારું લાગે. કહેવાતા હતા બધાય પરસ્પર મુનિઓ, અને પરસ્પર એકબીજાના વખાણ કરવાની જગ્યાએ ગાળો બોલવા માંડ્યા. વખાણ કરવા જોઈએ. બહુ સારું લ્યો, બહુ સારા છો તમે. પરસ્પર હેત જનાઈ એક એક કે અધિક વખાણ કરાય એવું હરિચંદ્ર સાગરમાં લખ્યું છે. એક એક કો કરત બખાના. હા, અને એને જોઈને ભગવાન રાજી બહુ થતા. હા, તમે એકબીજાના વખાણ કરો ને એટલે ભગવાન રાજી થાય. પણ આપણે તો શું નક્કી કર્યું? માળા ફેરવીએ તો જ રાજી થાય. આંખ બંધ કરીને ધ્યાન ધરવા બેસી જાઓ તો જ ભગવાન રાજી થાય. કારણ કે નકરા ઉપવાસ કરો તો જ ભગવાન રાજી થાય. કારણ કે હાલીને જાત્રા કરી આવો તો રાજી થાય ભગવાન. આપણે એક જ પકડી રાખ્યું હોય, પણ ભગવાન કે એના કરતાં વધારે એકબીજાના વખાણ મંડો ને કરવા, એટલે ભગવાન રાજી બહુ થાય. આ સંત છે બહુ સારા રે, ખરા કલ્યાણના કરનારા રે, એટલો જ ગુણ કોઈ ગ્રેસે રે, તે તો બ્રહ્મ મોલે વાસ લેશે રે. આ બહુ સારા ભગત છે, આ બહુ સારા સત્સંગી છે. હવે એનામાં એક ચીજ બુરી હોય તો આપણામાં ત્રણ હોય, એ ન દેખાય પાછી આપણને. હા, સત્સંગ છે ને કથા વાર્તા છે ને એ અરીસો છે. આ સાંભળે ને એટલે પોતાના દુર્ગુણના દર્શન થાય, પોતાની આદતોના દર્શન થાય. એના કારણે એને સુધરવાનો ચાન્સ મળે. જગતમાં તો એ દેખાય જ નહીં, એને તો બુરું કરે તો સારું જ દેખાય. આમ જ કરાય. મને કાલ કહેતા હતા ને એક ભાઈ, અનીતિ મંડો કરવા સંસ્થા આગળ આવી જાય. અનીતિ કર્યા વગર આ તમે ઉપદેશ આપો છો ને, આમ ન કરવું નામ ન કરવું, તો પછી આમ નામ છાપરામાં જ રહો કે. તો છાપરામાં વાંધો શું છે? સ્વામિનારાયણ ઘાસના ઝૂંપડામાં રહેતા હતા, તો આપણે છાપરામાં રહીએ છીએ. સારું, એક સીલિંગ છે જો ઉપર, પાણી જ નથી પડતું. આ બધા મોટા મોટા બિલ્ડિંગો છોડીને, રાજમહેલ છોડીને છાપરામાં ગયા. તો આપણને કૃપા કરીને છાપરું આપ્યું છે ભગવાને, તો શું વાંધો છે? કે ના ના એમ થોડું હાલે કે 2-5 માળનું બિલ્ડિંગ જોઈએ, કે જામો પડવો જોઈએ, એમ ઝગમગ 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 થવું જોઈએ, તો લોકો આવે, એમ દોડીને આવે. ઢગલા થાય માણાના, અને માણાના ઢગલા થાય એટલે બીજા શાના ઢગલા થાય? પૈસાના ઢગલા થાય એટલે તમે પછી શાના ઢગલા કરો? લાડવાના. આ તો બધું જેનાથી જે થતું હોય. એટલે મેં કીધું તમારી શિખામણ અત્યારના જમાનામાં વ્યાજબી છે, પણ જેને આ બંગલા કરવા હોય એને. આપણે કંઈ એવું કંઈ જરૂર, અમે તો બંગલા કરીએ તોય ભલે, છાપરું કરીએ તોય ભલે, સત્સંગ તો થાય છે. અને સહેજે થાય, અને એ થાય, પણ એની જગ્યાએ અનીતિ કરવાની ક્યાં જરૂર છે? તમને બંગલા થઈ જાય અનીતિ કરવાથી, ખોટું કરવાથી, 2 નંબરી કરવાથી બંગલા થઈ જાય, પણ રાત્રે પછી ઊંઘ ન આવે. હે? હા, ન કીધું બોલો, હાંજે જજુ રાતે બોલો. મને કે લાવો થોડાક, કે હા, મને કે થોડાક લાવો, કે એટલે હા આપો. તો મેં કીધું ભાઈ ક્યાંથી લાવીને આપો? મને કે તમે મારા જેવા કોક નહીં આવતા હોય, કે એને ભાઈ કોન્ટેક કરાવી દો, કે ભાઈ કરી આનંદ. મેં કીધું અહીં લેના બેંક હે, દેના બેંક નહીં હે. અહીં તો બધા આપી જાય છે, કોઈ લઈ થોડા જાય અહીંયા. કે ના ના, આ તો કોક ભાઈ એને આપવા હોય તો આપણે પાછા આપી દઈશું. કે લે હવે એને ક્યાં ગોતવા જાઓ પછી? હે? કેટલી ફી કરી જોત ખરા? તો આ તો ઠીક છે ભાઈ, ભગતને તમને પાછળ મોકલા, નહીં તો રીવડો એને સીધો રહો પેલામાં ઘર ઓરડીમાં. એને ઈ બહુ આવે એટલે એ તરત પકેટ એને પાછા આમ છાતી કાઢીને, સ્વામી તમે તમારું કામ કરો, હું મારી રીતે જેટલું લેવો એટલે લઈ લઈશ. કે હા,
પછી મેં કીધું ભાઈ જ્યાં પહેલી વખત આવ્યા ને આ નાનું એક બોક્સ ભરી લો, વાંધો નહીં, પ્રસાદ લઈ જાઓ, કઈ વાંધો નહીં. ના ના કે મારા ઘરમાં 15 જણા છે કે 15 જણા છે બોલો મારા ઘરમાં, કે એટલે થોડું થાય કે. હા, અને પાવથી પેલો 50 પૈસાનો સિક્કો નાખ્યો છે ગલા પેટી. તો જો તો ખરાબ માણાની આ કામ નથી કરવું. એટલે આમાં પછી શું મુમુક્ષુતા રે. અહીંયા પરસ્પર મેડા ગાળા ગાળી નિંદા ટીકા અને મારત ગુરજ ગદારું ભાલા ગુપ્ત ત્રિશોલ અરુ કર વાલા બંદૂક ગોલી તીર ચલાયા અને ધરીને બળ ઘમાસણ મચાયા. યુદ્ધના વાજા મીંડા વાગવા ને ચારે બાજુ લોહી લોહાણની આમ છેરો મીંડી ફૂટવા. કોકના માથા કપાઈ ગયા ને કોકના હાથ કપાઈ ગયા ને કોકના પગ કપાઈ ગયા ને કોકની છાતી ફાટી ગઈ. બંદૂક જોઈ આમાં લખ્યું અદભુત વર્ણન, તમે કહો તો ગાઓ. હા, ચારણી છંદમાં લખ્યું છે. બંદૂક જોઈ શિર ગિરત ભૂ પર ચલત રુધિર પ્રવાહ રહી. ભય અતિ ભયંકર રુધિર સરિતા સબ ગિરે મનુગ્રાહી. ભાસત ભુજા સુભુજાંગ સમ કર પદ ગિરે મનુમચ હૈ. પુની ચાપ ચારુ તરંગ સમ પુની ઢાલ કહીએ કચ્છ હૈ. શિર કી જટા શેવાળ સમદો સૈન્ય સુતટ સમાન હી. ખગવ્રંજ જુત બહ જાત મુર્દા લસત નાવ પ્રમાન હી. ભાઈ લસત નાવ પ્રમાન હી. આખું વર્ણન કેવું લખ્યું છે તો કે છે દડાની જેમ માથા જ્યારે પૃથ્વી પર પડવા લાગ્યા ત્યારે લોહીનો પ્રવાહ ચાલતો થયો. અને પ્રવાહ જાણે લોહીની મહાભયંકર નદી હોય એમાં પડેલા સબ મગર જેવા લાગતા હતા. લોહીની નદીમાં કપાયેલી ભુજાઓ હરપ જેવી લાગતી હતી, કપાયેલા પગ માછલા જેવા, અને ધનુષ નદીના સુંદર તરંગ જેવા, અને ઢાલ કાચબા જેવી લાગતી હતી. લ્યો, માથાની જટાઓ નદીના શેવાળ જેવી અને બંને પક્ષના સૈન્ય નદીના બંને કિનારા સમાન જણાતા. ઉપર ઉડતા ગીધના ટોળા સાથે વહેતા મળદાઓ હોડી જેવા લાગતા હતા. એટલું બધું લોહી હશે. હા, લોહી ખાઈ ખાઈને લોહી જ કર્યું, બીજું શું કર્યું? ભજન કર્યું જ નહીં કાંઈ, નકરું લોહી જ ભેગું કર્યું. તળિંગા જેવા આમ સમજો. આમ મચ્છર કરડે તમે સેજમથી ટાંકણી અડાડો ને તો શેર ફૂટે સીધી. હવે ત્યાં બીજું હોય શું? ત્યારે જ અધર્મ, ત્યારે જ આ બધું ભગવાનને જવું પડતું હોય ને. વિસ્તાર સે બરનન કિએ બડ ગ્રંથ એક બઢે નયો. આટલું વર્ણન કર્યું. કવિ શું કે છે? વિસ્તારથી જો હું વર્ણન કરું ને, આ જગન્નાથપુરીના યુદ્ધનું વર્ણન કરું ને, તો એક અલગથી આખો ગ્રંથ બને. બાપા લ્યો, વિસ્તાર સે વર્ણન કિએ બડ ગ્રંથ એક બાઢે નયો. તાતે અસુર કો યુદ્ધ સોય થોર સંક્ષેપે કયો. આટલું એટલે લખ્યું કે આટલા ગ્રંથ છે તો હજી કોઈ વાંચતું નથી ને એક નવો ગ્રંથ કરું એના કરતા શોર્ટ કરી નાખવા દો. એટલે ટૂંકમાં કીધું કે આ 4-5 ચોપાઈમાં પૂરું કર્યું. પરે ભૂમિ પર અસુર કટાઈ ખુશી હોવત ગ્રધ આદિક ખાઈ. ભૂત પ્રેત ભૈરવતી તયાએ રાક્ષસ પિશાચ હિયર. આનંદ ભોજન થઈ ગયું. લ્યો, ઘણા દીનું ભોજન થઈ ગયું છે. અસુરો કપાઈને પૃથ્વી પર પડ્યા, એને ખાઈને ગીધડા વગેરે પક્ષીઓ ખુશ થઈ ગયા. ઘણા દીના ભૂખ્યા બિચારા ઉડતા હતા, નાટા મારતા હતા. ભૂત પ્રેત ભૈરવ રાક્ષસ ને પિશાચ આવીને હૈયામાં હરખાવા લાગ્યા. ડાકીની શાકીની જોગીની શ્યામ કાક કરું કંક હી ધાઈ ભયે કોઈ કે કર પદ ખડા પુની કો કે ધર શીશ પ્રચંડા.
ડાકીની શાકીની જોગણી શિયાળ કાગડાઓ ને કંક ત્યાં દોડી દોડીને આવતા અને યુદ્ધમાં લડનારા કેટલાકના હાથ પગ જે કપાઈ ગયા હતા ને એને કેટલાકના ધડ ને ભયંકર માથા કપાયા હતા ને એના મીંડા ચૂથવા. આમ થાય ભાઈ ઘડો ભરાય તેથી કોઈનો બાપ હગો ન થાય હો. ત્યારે કોઈ પાણી પાનાર ટીપું પાણી પાનાર ન મળે. હા, ગાંધારીને પેલાને ધૃતરાષ્ટ્રને થતું હતું કે ઓહો મારા હો દીકરા, આહા આ નહીં હોય તો આ તો હશે, આ નહીં હોય તો આ તો હશે જ, આ નહીં હોય તો કદાચ આ તો હશે. આમ મંડાણ માંડીને બેઠા હતા ને જે દિવસે કચડ ઘાણ બોલ્યો ને એક પાણી પાવા નો રહ્યો કો, એકય નો રહ્યો, એકય હરાજ કરવા નો રહ્યો. બોલો, જેદી ઘડો ભરાય તેદી મૂકે કોઈને. હા, ઘણા નથી. અમારે 50 જણનું કુટુંબ હતું કે 50 જણનું એક રહોડે ખાતા હતા. કોણ જાણે હું ક્યારે દેખારો થયો. અત્યારે કોઈ ખાવ એક આમ ને એક આમ ને એક આમ ને એક આમ. જ્યારે ભરાય ત્યારે કાંઈ રહેતું. સમય સમય હે બલવાન હે નહીં માનવ બલવાન કે છે ને. કાબે અર્જુન લૂંટિયા ને વહી ધનુષ ને વહી બાણ. કઈ રહ્યું? કેટલી શક્તિ! ટંકાર કરે ત્યાં ધરતીને ધ્રુજાવી નાખનારો અર્જુન તે દિવસ કાબા જીતી ગયા. બોલો, લૂંટીને વયા ગયા, લૂંટીને વયા ગયા. એમ જ્યારે જેનું કર્મ સામે આવે છે ને તે દિવસે ગમે ત્યાં મોઢું છુપાડે ત્યાંથી એને ખોથી લેશો. કાળ ને કર્મ કોઈને છોડતા, પણ જો ભગવાનને સાધુની શરણાગતિ પાકી હોય તો કાળ કર્મ ને માયા ત્રણેય કોઈ એનો વાંકોવાળ ન કરીએ. કે શરણાગતિ પાકી હોય ને એ આજ્ઞાય ન લોપે ને અનીતિ ન કરે, કોનું અણહકનું કાંઈ ન કરે, બધાનો રાજીપો રડે, બધામાં એને ભગવાનના દર્શન થાય. તેથી સમજવાનું કે આપણે સાચા શરણાગત છીએ. હા, વેર ઝેરની આટી છે ત્યાં સુધી છે નો શરણાગત ભાઈ. ત્યાં તો પછી આંખો લડે ને પછી જીભ લડે ને પછી બાથામ બાથી યુદ્ધ થાય. પછી પરમાત્મા કે કરે રે આ તો સૃષ્ટિ ખોટી કરી, પસ્તાવો થાય એને. આમ થયું લ્યો અહીંયા બધું ચૂરાચૂર ભયંકર ભયંકર થઈ ગયું. કેટલાક જીવતા હતા એમાં કેટલા એના અંગ કપાઈ ગયા ને કેટલાક ભાગીને ક્યાંક હંતાઈ ગયા. આમ યો 10 સહસ્ત્ર હી મરે અસુર ગીરે તહા ભય કે ચકના ચૂર. કેટલા કેટલા 10,000 માણસો કપાઈ ગયા, મરી ગયા એક દિવસમાં 10,000. એ વાત પાછી 10 મહિના રહ્યા ને. કેટલા? 10 મહિના રહ્યા. કોક દી 1,000 ને કોઈ દી 2,000 ને કોઈ દી 5,000 ને કોઈ દી 7,000 ને. પહેલે દિવસે 10,000 ભૂગા બોલાવી દીધા. તે લાખેક તો રહેતા છે ત્યાં. અત્યારે કેટલાક છે? હવે કેટલાક છે? પારવાજી છે ખરા. આવું છે બધું તીર્થોમાં. એટલે તીર્થત્વ દેવા ભગવાન ત્યાં પગલા પાડતા. તીર્થોને તીર્થત્વ દેવા માટે મહાપુરુષો તીર્થોમાં રહેતા. તીર્થની ગરિમા એમને હચવાઈ રહે એટલે રહેતા. પણ હવે તમે જુઓ આ કાવાન દાવાન કોર્ટ ને કચેરીને પાર નહીં. હે આખા તમારા એક વિસ્તારમાં જેટલા કેસ નહીં હાલતા હોય એટલા તીર્થોમાં હાલતા હોય. લ્યો, શું કરો તમે? પૈસો વધે જ્યાં એટલે બધું વધે. પાણી છે ને, પાણી વહેતું હોય ને એટલે ગંધાય નહીં. એમ પૈસો વહેતો રહે ને એમને આમ આવ્યો નામ ગયો, આમ આવ્યો નામ ગયો, આમ આવ્યો નામ ગયો, ત્યાં હંમેશા શુદ્ધિકરણ રહે. પણ જ્યાં આટલી શું કે ફિક્સ ડિપોઝિટ વધવા માંડે પછી તડા પડે. પછી કે આ તો મારું બેટું મીઠું લાગે છે, આ તો બધું આ કરવા જેવું ખરું છે ઘણું. લ્યો, એટલે આ બધું છે ને આ મોહ માયા ને મમતા ભગવાન નો ભજવા દે. પછી બચ્ચા સોહી પરદેશ ગયે એવું તિત અસુરન પે કહત ભય એવું પુરુષોત્તમ પુરી में वैरागी
કરી કે યુદ્ધ અયુત તનુ ત્યાગી. એમાંથી જે બચ્ચા તે પરદેશમાં જઈને ત્યાં બીજા અસુરને કહેવા લાગ્યા જગન્નાથપુરીમાં યુદ્ધને કારણે 10,000 વૈરાગીઓ મૃત્યુ પામ્યા છે. વિધાતા ઈ ન્યા કેવા ગયા હે કે કેના કારણે? તો કે એક છોકરો નાનો આવ્યો છે. કેવડો છે? તો કે બહુ નાનો છે, 15 વર્ષનો છે, 14-15 વર્ષનો. હા, કેવોક લાગે છે? કે લાગે માળો બહુ રૂપાળો, ગોરો ચિટ્ટો છે અને આમ વાકડિયાળા વાળ છે ને આમ તમે જો તો હા હા લીંબુના ફાંસરા જેવી આંખો છે, સરસ મજાના. એ તમે જો શરીર આમ પાતળું છે, કહેવાય બાલુડો જોગી, પણ 10,000 ભૂગા કાઢી નાખ્યા બેઠા બેઠા, ખાલી હો, ઝાડની નીચે બેઠા બેઠા, કાંઈ હથિયાર બથિયાર કાંઈ નહીં હો. હે તો કે જોવો પડશે એને, તો આવો જોવા. તો બીજા 8-10 આમ તેમ ફરતા હતા ને આજુબાજુના વિસ્તારમાં, એ બધા ભેગા થઈ ગયા. ભગવાન કે આ અહીં બેઠા બધા જતા હોય તો આપણે ત્યાં જવું નથી. સમજ્યા તમે? પેલો જરાસંઘ જ્યારે કંસને જ્યારે માર્યો, એક ધુંબો મારીને પ્રાણ ઉડાડી નાખ્યા, ત્યારે એની અસ્થિન પ્રાપ્તિ 2 રાણીઓ હતી અને ઈ જરાસંઘની દીકરીઓ હતી. ઘેરે પછાના પિયરમાં જઈને બાપને કીધું અમને વિધવા કરનાર આવડો આ કૃષ્ણ છે, લે અમારો રંડાપાનું કારણ આવડા છે. હવે તું મારો બાપ હોય તો એનું વેર લે. અને ભગવાન કહે છે કે ત્યાં ભાઈ મથુરા ઉપર ચડાઈ કરી, પેલા એ બધાને ભેગા કરીને લઈ આવ્યો. હાયલી કહે છે કે લડવા જાઉં છે, હાયલી કહે છે કે લડવા જાઉં છે. એ બધા ભેગા થાય આવે અને કૃષ્ણ અને બલરામ 2 ભેગા થઈને બધાને ઉલાડ નાખે, પણ જરાસંઘને મારે નહીં, એને છોડ નાખે. જા ગઈ, જા ઘેરે 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 સંભાળ જા. તો પેલો પાછો ઘેરે આવે, વળી 6 મહિના થાય ને બધાને ભેગા કરે, પૃથ્વી ભારતભરમાંથી ભેગા કરે બધાને, એના જેવા જો હરખી હરખા. હા, ડીંગ એમ ડીંગ. પછી લઈ આવે ને વરી ચડાઈ કરે, વરી કૃષ્ણ અર્જુન બધાને ખલાસ કરે. જરાસંઘને ન મારે, પ્રમુખને ન મારે, ભેગા કોણ કરે બધાને? તો પેલા બલરામ કે ભાઈ આને ઉડાડો ને, આવડો ઘડીએ વળીએ હળી કર્યા કરે છે અહીંયા, એને ઉપાડો ને એટલે અશાંતિ થઈ જાય રોજની. કે ના, એમ ન કરાય. કા આ બિચારો કેટલી આપણી સેવા કરે છે, આપણે ન્યા જઈને મારવા જઈને કેટલી મહેનત, આખું લશ્કર જવાનું, ખાવા પીવાના ખર્ચા ને આ બધું ટ્રાન્સપોર્ટેશન ને, તો કેટલી હે તઈ તો આ કેટલું આ બધા ટાયરો ઘહાઈ જાય રથના. એના કરતા ઘેર બેઠા બધા વીણી લાવે છે તો બિચારાનો આભાર. થેન્ક યુ જરાસંઘભાઈ. લ્યો 17 વખત આવ્યો, બોલો. છેલ્લે કાળિયવનને મોકલો. ભગવાન કે હવે ભાગો આપણે અહીંથી. ત્યાંથી પછી દ્વારકા વસાવી. એમ અમુક એમાંથી બચી ગયા હતા, એ ભાગ્યા ત્યાંથી. બચ્ચા હતા ને ભાગ્યા, અને એને બધાને આજુબાજુમાં ક્યાંક બીજે બધા તીર્થોમાં જે બધા તંબુ તાણીને બેઠા હતા ને, ત્યાં બધાને કીધું ભાઈ જગન્નાથપુરીમાં તો આવું થયું. હે તો કે હા, હમણાં મેં ક્યાં સાંભળ્યું હતું, એક અમદાવાદ દેશના સાધુ, એને ગ્રંથ લખ્યો છે. હમણાં જે ધામમાં ગયા એ સંત, એના ગુરુ જગન્નાથપુરીની જાત્રાએ ગયા હતા અને ન્યા એને એક મહાત્મા હવા વર્ષના મળી ગયા કોઈ. એ ગ્રંથમાં લખ્યું છે, મેં વાંચ્યું. એને એમ કીધું કે ભાઈ જે યુદ્ધ થયું હતું, હું મારા ગુરુ ભેગો હતો, મારી ઉંમર નાની હતી, અને જે યુદ્ધ થયું હતું તમારા ગ્રંથોમાં જે લખ્યું છે એ મેં મારી નજરે જોયું છે. આ સંતના ગુરુએ કીધું, બોલો, કે મને એ મહાત્માએ કીધું તે દિવસે હું જગન્નાથપુરીમાં હતો, મારી ઉંમર નાની હતી અને મારા ગુરુ ભેગો રહેતો હતો. મારા ગુરુ એવા નહોતા, પણ એ જે થયું તમારા ગ્રંથમાં 10,000 એક દિવસે કપાણા, કોઈક દી 5,000 કપાણા, કોઈક દી 2,000 કપાણા, એ વાત સત્ય છે. એ મારા ગુરુ એમ નજરો નજર એ જોયું. બોલો,
અને એ મને વાત કરી, અને એ વાત સાચી છે કે બોલો. આપણને એમ થાય કે આ લખાણું છે, આવું અતિશયોક્તિ નથી કાંઈ. બોલો, એ આજના પ્રમાણ. કોઈક અમદાવાદ દેશના પેલું ગ્રંથ લખતા એ કોણ સ્વામી? સુબોધ હરિકૃષ્ણ સ્વામી કે સુબોધ સાગર ને બધા. હા, એના કોઈ ગુરુએ આ હા હા એ કોઈ એ કે અમારા ગુરુ નહીં મળેલા. બોલો, ગુરુને મળેલા, એ સંત મળેલા. બોલો, એટલે એની વાત સાચી કે હવા હોવરની ઉપરના ઉંમરના હોય એટલે એ ત્યારે હોય જ ને. એટલે એમ ત્યારે હું જતો કે ત્યાં મેં મારી નજરે જોયેલું આ બધું કે. બોલો, આવી વાત છે. જ્યારે જગન્નાથપુરીથી ભાગીને આવેલા અસુરો વર્ણિની નિશાની બતાવતા કહ્યું તે વર્ણિ કિશોર વયનો ધ્યાની છે, ધન અને નારીથી દૂર રહે છે, એને ત્યાગ તથા તપ બહુ ગમે છે. પાછા અમે વખાણ કરતા હો, જે ભાગી ગયેલા ને બધે આમ જ્યાં જ્યાં જતા ને ત્યાં બધી વાતો કરતા. આવા રાત દિવસ સમાધિમાં રહે, બીજાના મનની વાત કહી દે. આ વર્ણિને કારણે ઝઘડો અતિશય વધી ગયો હતો. એટલે તપ બહુ કરવું નહીં, ધ્યાન બહુ કરવું નહીં, નહીં તો ઝઘડા થાય. સમજાય તમને? જોવાનામાં લખ્યું નહીં એ કે બહુ તપ કરતો હતો, રાત દી સમાધિમાં રહેતો હતો, અને મનની બધાની વાતો કહી દેતો હતો. તપય એટલું કરતો હતો, ધ્યાની બહુ હતો. એ જ વર્ણીને કારણે ઝઘડો અતિશય વધી ગયો હતો. આવું છે આમાં, આમ લખ્યું છે આવું. અને એમાં પણ અનેક સંતો મરાયા છે. પણ એને તો એવું જ લાગે ને બિચારાને. આપણને ન લાગે, પણ એવા હોય એને તો શું થાય. મહારાજ વચનામૃતમાં એવું કીધું છે. આ તો મહારાજ કે ગુણ હોય તો પણ એનો ત્યાગ કરવો, અને દોષ હોય તો પણ એનું ગ્રહણ કરવું. એવો ગુણ કયો છે ને દોષ કયો છે? ત્યારે મહારાજે શું કીધું ખબર છે? લોયાના છઠ્ઠામાં, બધાયની બરોબર વર્તવા રૂપ દોષ છે, તો પણ એને ગ્રહણ કરવો. અને બીજા કરતા વિશેષ અધિક વર્તવું, અધિક ભજન કરવું, અધિક ધ્યાન કરવું, અધિક નિયમ ધર્મ પાળવા, એ રૂપ ગુણ છે, છતાં એનો ત્યાગ કરવો. કેમ કે બધા એના સરખા ન વર્તી શકે ત્યારે એને હૃદયમાં દુઃખ થાય. હારું આ આપણે વર્તા હતા, આની જેવું નથી વર્તી શકતા. આ પોતાને તુચ્છ સમજે. પછી બધાની કેપેસિટી હરખી હોય, એ રૂપ દોષ છે, તો પણ એને ગ્રહણ કરવો. ત્યાં મુક્તાનંદ સ્વામી નામ લખો. મુક્તાનંદ સ્વામી જેવા સંત એ બીજાથી અધિક વર્તતા હોય, અધિક નિયમ ધર્મ પાળતા હોય. તમે જો મુક્તાનંદ સ્વામીનો બહુ દાખલા દીધા હો મહારાજે વચનામૃતમાં. સૌથી સરસ સારા વર્તમાન પાડતા હોય એમ કીધું. હું કીધું? અને એના સરખા બીજા વર્તમાન સંત ન પાળી શકતા હોય તો એમ ન કેવું કે આ કેમ પાળતો નથી, પણ એની કેપેસિટી પ્રમાણે જે પાળે છે, શક્તિ પ્રમાણે કરે છે. તો પેલા એ થોડુંક આમ જો, જીવના કલ્યાણ આમ જ થાય. મોટા પુરુષ છે ને આટલા અધર છે, અને આપણે અહીંયા નીચે છીએ. હવે તમે કુમારી ન્યા નથી જઈ શકવાના, તો શું કરવું પડે? બોલો. હે નીચે આવે, એ ત્યાંથી આ નીચે આવે ત્યારે અમે બેલેન્સ થાય. આવડા ત્યાં ન જઈએ કે એને નીચે આવો. ભગવાન ને ભગવાનના મોટા પુરુષ આવી રીતના નીચે આવે. પણ લોકોને એમ, લોકો અજ્ઞાની લોકો છે, અધર્મી લોકો છે, જેની બુદ્ધિ ભ્રષ્ટ હોય, એ શું માને? એટલે જો તો ખરા ને કેટલો મોહ છે. હરિભગતનો ભાવ હોય, પ્રેમ હોય કે અમારો થાળ જમે, અંગીકાર કરે અમારી સેવા. અને આવડા સામે ચાલીને જો અંગીકાર કરે તો અજ્ઞાની લોકો શું કે આને કેટલો રાગ છે, જોત ખરા. જોત ખરા. બધાને આમ કે ભાઈ ચોળી ચોળીને ખાવાનું ને, એ તો બડકા ચડાવે છે. અરે હવે એના જીવનો હારો રે કોઈ દી બગડે ને. એટલે ઈ તો જો બધું જુદું જુદું ખાય છે.
એ તો જો કેવી પથારીમાં હોવે છે. એ તો જોવો કેવું કેવું સરસ, આમ જોવો તો ખરા, ગાડીઓમાં નહીં, કેવી ગાડીઓ પાછી, એ થોડી રિક્ષા છે. હવે આમ બળતરા કરે, પણ એને ખબર નથી કે સ્વાદ કરવા છતાં એ નિર્સ્વાદી છે, લોભ કરવા છતાં એ નિર્લોભી છે. કેમ કે એ જીવના ભલા માટે કરે છે. એનો અંગીકાર કરે એટલે જીવ ખુશ થાય કે અમારું લેખે લાગ્યું, અમારું લેખે લાગ્યું. એનું એમ જ જીવનું કલ્યાણ થાય, એની ભેગા ભળી જાય, એના જેવા થઈ જાય, બોલો. અને ત્યારે એ જીવના કલ્યાણ કરે. પણ લોકો તેમ માને, જોવો તો ખરા, હા લાડવા ખાય છે, હા હુઈ રહે છે ને લાડવા ખાય છે. અને આમ જોવો તો હેઠા તો બેહતા જ નથી, દોડ દોડ કરે, દોડ દોડ કરે. હું કોણ જાણે એને છોકરા પરણાવ્યા છે, લે હું એને જગતનો મોટો વ્યવહાર આવી ગયો છે. એને ખબર નથી કે એમાં કેટલાય જીવના કલ્યાણ છે. અહીંયા જાય, અહીંયા જાય, અહીંયા જાય. ઘણા તેમ કે અમે ગ્રસ્ત થઈ એટલું નથી રખડતા, એટલું સાદું રખડે છે, રખડે છે એમ કે. એટલે વિચરણ કરે એમ નો કે, રખડે છે એમ કે. એટલું તો અમે નથી, અમે સંસારી છોકરા અને વ્યવહાર લઈને બેઠા તોય આટલું નથી કરતા. લે અજ્ઞાની જીવ છે. શું છે? અજ્ઞાની જીવ છે. સોબરણી મિલી આવે, સોબરણી મિલી આવે, કબહી લેના વેર તુમે મિલી તબહી, સુની બોલે आसुर जन सोई, हम न ढूंढही तत्पर होई. એ વર્ણી તમને ક્યારેક મળી જો જાય ને, એમ કે છો પાછા. શું કે છે? આવા પ્રકારનો વર્ણી ગોતજો. કેવા પ્રકારનો? બહુ ધ્યાન કરતો હોય, બહુ તપ કરતો હોય, બહુ સમાધિમાં રહેતો હોય, મનની વાતો જાણી જતો હોય, આવો ગોરો હોય, આટલો લાંબો ટૂંકો, આવો વર્ણી મળે ને ત્યારે તમે બધા મળી એની આરે વેર લેજો. મરતા મરતા કહેતા ગયા, બોલો. નહીતર એમ કે મરતા મરતા જ કંઈક ભજન કરતા જી, સારું બોલતા જી. હા પેલે હાવેણી જેવું થાય, બોલો. હા એક બાપા 80 વર્ષે, બોલો, ખાટલામાં છેલ્લા શ્વાસ ઘૂંટે અને બોલે પાછા વાસા 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 વાસા, આવું બોલે. તો છોકરાને થયું નક્કી ક્યાંક વાયસું લાગે છે, મૂક્યું છે ક્યાંક, ભાઈ ચરું ડાયટા છે. તો હવે ક્યાં ડાયટા છે? ક્યાં મામા હાથ કરે ભાષા ભાષા. તારે કે છોકરાઓને થયું કે આ કંઈક ડાયટું છે, ડોક્ટરને બોલાવો. ડોક્ટરને બોલાવ્યા, એ ઇન્જેક્શન મારો આને, કે જે બોલવું હોય છેલ્લી ઘડી 1 મિનિટમાં બોલી જાય. બહુ લાંબુ મોટું ઇન્જેક્શન ન મારતા કે વળી 20 વરા જીવી જાય. તો કે હા બોલશે, આ ઇન્જેક્શન મારું ને એટલે 1 મિનિટ તાનમાં આવી જાય, પછી બોલી જાય. તો બરાબર કે, તો બરાબર એમ ખાલી એટલું કહી દે. ઇન્જેક્શન માર્યું ને બાપા થઈ ગયા બેઠા ને કે હું મૂર્ખ્યાઓ, મારું મોઢું જોવો છો, પેલું વાછડું હાવેણું ચાવે છે કે. 20,000 નું હાવેણું થયું. એક હોય ભરાવી 20 વર્ષ આમ થાય ને છેલ્લે છેલ્લે એમ ન કહેતા ગયા. છોકરા બધા ભેગા થઈને કે એ છેલ્લે છેલ્લે રામનું નામ લ્યો. તો કે ના. છેલ્લે બધા છોકરાને થયું કે આ એક રામપાતર લાવીને આગળ મૂકો. પછી પૂછ્યું બાપા શું છે? ત્યારે રામપાતર તો બોલશે કે નહીં, ઈ નામે ભગવાનનું નામ આવી જાય ને એમ. આ બધા આઈડિયા આવો કર્યો. રામપાતર ગોતીને લાવ્યા કે બાપા શું છે? તો મૂર્ખ્યાઓ આખી જિંદગી આમાં ખાધું, આ ખબર ન હોય મને આ સકોરું છે કે. રામપાતર ન બોલ્યો. ગંગા કાંઠે આટા મારે પણ ગંગામાં નાય નહીં. છેલ્લે છેલ્લે મરતા મરતા એ કહેતા ગયા કે વર્ણીનું વેર લેજો, બોલો. નહીતર કે ભેગો થાય તો સમાગમ કરી લેજો, દર્શન કરવા જેવો છે. હા સેવા કરી લેજો એની. એમનો કે આવું છે. એ સાંભળીને ત્યાંના અસુરો બોલ્યા અમે ખૂબ તત્પર થઈને વર્ણીને ખોળી લઈશું, અમે જ્યાં ધરતીમાં ગયો હોય છે ત્યાંથી ખોળીને એને મારી નાખશું.
ભગવાન કે ધીરા રહ્યો તમારે ખોળવા નહીં પડે, હું જ ત્યાં આવું છું. જો મિલી હૈ તો છલ સે હનહી, મળે આમાં ન જતા, મારી નાખશે તમને. અમે 10,000 ને 5,000 ને 2,000 ને આમ ઉડાડ નહીં ખાને એમાં એટલા વૈધા અમે. હા માં ન જાતા. કેમ? તો કે ઈ નહીં જીતવા દે. તો છળ કપટથી મારો, દગાથી મારો, દગાથી. જો મિલી હૈ તો છલ સે હનહી, યો કો पे अति असुर नहीं, जानत है हरि अंतर जामी, डरत नहीं दिल में जग स्वामी. ભગવાન તો બધાયની જાણે છે, અંતર્યામી છે કે આ લોકો મને બોલાવે છે, હાલો ત્યાં જાઓ. देवी संपत्ति के जिय चिने तिनको हरि उपदेश ही दीने, भव भय तिनको सकल मिटाई, सब विधि सुख दीनो सुखदाई. श्री हरि देवी संपत्ति वाला जीवोने शोधी तेमने उपदेश देता सुखदायी हरिए तेमनो बधो जो भव भय टाળી તેમને સર્વ પ્રકારે સુખ આપ્યું. શ્રી હરિકૃષ્ણ મહારાજ નું આ ચરિત્ર, કયું ચરિત્ર? જગન્નાથપુરી વાળું ચરિત્ર એમ લખ્યું. સત્સંગી જીવનમાં લખ્યું છો અને ભક્ત ચિંતામણીમાં લખ્યું છે. વરદાન દીધું, બોલો વરદાન દીધું. આ ચરિત્ર સાંભળશે એના કામ ક્રોધાદિક ટળી જાય. લે હા બોલો, એને ભગવાનની ભક્તિનું સુખ, મૂર્તિનું સુખ, ચરિત્રનું સુખ વિશેષ આવશે. यह चरित्र हरि कृष्ण कौन देवी को सुखदाई, सुनि के सुख नहीं मानही असुर जन अकुलाई. श्री हरि देवी संपत्ति वाला श्री हरिकृष्ण महाराज નું આ ચરિત્ર દેવી લોકોને માટે સુખદાયક છે, પણ આને સાંભળીને અસુરોને સુખ નહીં થાય. એ તો અકળાઈ ઉઠશે. એ તો સાંભળીને એમ કે આવું શું લખ્યું છે. ઘણા કથા કરે કે આવી શું કથા કરતા છે, યુદ્ધની, ભગવાનની વાત, મૂર્તિની વાત કરતા હોય તો આ મારા મારીને કાપા કાપીને શું કરવા કરતા હશે. આસુરી વૃત્તિ. ભગવાનના દરેક ચરિત્રો દિવ્ય છે, એમાંથી કંઈક ને કંઈક પ્રેરણા લેવી જોઈએ. આમાંથી ઘણું શીખવા જેવું છે. વેર ન રખાય, ભજન કરાય, લોકોને ઠગાય નહીં, ખોટું બોલાય નહીં, અવળું ચલાય નહીં, ગુરુજીના નામની હો. તમે માળા કાઢ નાખી હાથમાંથી. આ કથાને જે સાંભળશે અને સંભળાવશે તેનું મન પવિત્ર થશે. લો, આ કથા સાંભળવાથી મન પવિત્ર થશે, આલોક ને પરલોકમાં તમામ સુખોને પામશે. ત્યાં સુધી લખી નાખ્યું. इति श्री पुरुषोत्तम चरित्रे मुकुंदानंद वर्णिराज उत्तम नृपति संवादे पुरुषोत्तम पुरी समीपे परस्पर असुर नाश वर्णन नाम 33 अध्याय पूरो थयो. 33मो अध्याय पूरो थयो. बोलो ठाकुरजी महाराजनी श्रीपतिम श्रीधरम सर्वदेवीश्वरम भक्ति धर्मात्मजम वासुदेवम हरे माधवम केशवम कामदम कारणम स्वामी नारायणम नीलकंठम भजे. श्री ठाकुरजी महाराजनी जय स्वामी.